નમસ્તે મિત્રો, મજામાં હશો? મિત્રો, આજની વાર્તા શીખવાડે છે કે કોઈ સલાહ માંગે કે આપણો ઓપિનિયન માંગે ત્યારે આપણને જે સાચું લાગે એ એઝ ઇટ ઇઝ કહી દેવું બરાબર નથી હોતું. એ કહેતી વખતે વિવેક વાપરવો ખૂબ જ જરૂરી હોય છે, નહીંતર ઘણીવાર આપણી સાચી સલાહ પણ ખોટી રીતે લેવાતી હોય છે. પ્રસ્તુત છે વાર્તા. એક હીરાના ઝવેરીનું અચાનક નિધન થયું. એનાથી એનો પરિવાર આર્થિક સંકટમાં મુકાઈ ગયો. ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. એ દિવસે ઝવેરીની પત્નીએ પોતાના દીકરાને બોલાવીને કહ્યું, દીકરા, આ નીલમનો હાર છે. આ હાર તું તારા કાકાની દુકાને લઈ જા અને એને કહેજે કે આ હાર વેચી અને એના જે પૈસા આવે તે આપણને આપે. દીકરો હાર લઈને કાકાની દુકાને ગયો. કાકાએ હારને બરાબર જોયો, તપાસ્યો અને પછી કહ્યું, બેટા, માને કહેજે કે અત્યારે બજારમાં થોડી મંદી ચાલે છે. થોડા સમય પછી આપણે આ હારને વેચશું તો વધુ સારા પૈસા મળશે. અને એ દીકરાને થોડા પૈસા પણ આપ્યા અને કહ્યું કે દીકરા, તું કાલથી આપણી દુકાન પર કામે આવતો જા. બીજા દિવસથી એ વેપારીનો દીકરો કાકાની દુકાને જવા લાગ્યો અને હીરા માણેકની પરખ કરવાનું કામ શીખવા લાગ્યો. એમ કરતાં કરતાં એ હીરા માણેકનો બહુ મોટો પારખું બની ગયો. દૂર દૂરથી લોકો એની પાસે હીરાની પરખ કરાવવા માટે આવતા હતા. એક દિવસ તેના કાકાએ કહ્યું કે બેટા, પેલું તારી મા પાસે નીલમનો હાર જે છે એ લઈ આવ. હમણાં બજારમાં ખૂબ જ તેજી છે, એની સારી કિંમત મળશે. દીકરાએ મા પાસેથી પેલો હાર લીધો અને તપાસ્યો તો ખબર પડી કે આ હાર તો નકલી છે. હારને ઘરે જ રહેવા દઈ દીકરો દુકાન ઉપર ગયો. કાકાએ કહ્યું, બેટા, હાર ન લાવ્યો? દીકરાએ કહ્યું, કાકા, એ હાર તો નકલી છે. ત્યારે કાકાએ કહ્યું કે દીકરા, જ્યારે તું પહેલી વાર એ હાર લઈને આવ્યો હતો ત્યારે જ મને ખબર હતી કે એ હાર નકલી છે. પણ જો મેં ત્યારે જ એ કહી દીધું હોતે કે હાર નકલી છે તો તમને લોકોને એમ થતે કે જો અમારો સમય ખરાબ છે તો કાકા અસલી હારને પણ નકલી કહી રહ્યા છે. આજે હવે તને પોતાને જ અસલી નકલીની પરખ થઈ ગઈ છે. મિત્રો, કેવી લાગી આ વાર્તા? ઘણી વખત વિવેક વગર વિચારીને આપણે જેવું હોય એવું કહી દઈએ છીએ. એનાથી આપણા અંગત સંબંધો બગડતા હોય છે. ક્યારેક પરિવારજનો વચ્ચે અવિશ્વાસ પણ પેદા થતો હોય છે. તો ફક્ત સાચી વાત કહેવી જરૂરી નથી. સાચી વાતને વિવેકથી વ્યવસ્થિત સમયે કહેવી જરૂરી છે. માટે વિવેકી બનીએ અને જ્ઞાનવાન બનીએ. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ્ઞાન આપતી અને વિવેક શીખવાડતી વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અસ્તુ.